સૌથી પહેલા વાત કરીએ આ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, મોંઘવારી અત્યારે ભરડો લઈ રહી છે, એ બધા વચ્ચે ગરીબો માટે એક રાહતના સમાચાર આવ્યા છે। એક એવા મુખ્યમંત્રી જેમણે ગરીબો માટે મોટું અને મહત્વનું પગલું ભર્યું છે। કોણ છે અને શું રાહત આપવામાં આવી છે, અજય યાદવ પાસેથી જાણીએ। અજય। जी नुपुर, पेट्रोल और डीजल के दाम को लेकर के विपक्षी पार्टियों की तरफ से अक्सर कहा जाता है कि अगर केंद्र सरकार इसमें राहत पहुंचाएगी तो कहीं न कहीं राज्यों को भी और खास करके जो सेंट्रल गवर्नमेंट के अधीन आने वाले हैं सभी लोगों को राहत मिलेगी। पहले केंद्र सरकार की तरफ से पेट्रोल में 5 रुपये की कटौती की गई थी, डीजल के दामों में 10 रुपये की कटौती की गई थी। उसके बाद तमाम सारी राज्य सरकारों की तरफ से भी ये कटौती लगातार जारी है और अब झारखंड सरकार की तरफ से कह सकते हैं कि हेमंत सोरेन सरकार की तरफ से ये ऐलान किया गया है कि 25 रुपये की कटौती डीजल और पेट्रोल के दाम में की जा रही है और ये कटौती 26 जनवरी से लागू होगी, यानी अगले साल से लागू होगी और खास करके जो बीपीएल कार्ड धारक हैं उनके लिए ये योजना लागू की जाएगी। यानी शर्तों के साथ ये 25 रुपये की कटौती का ऐलान डीजल और पेट्रोल के लिए खास करके झारखंड की जनता के लिए किया गया है और इसमें कहा गया है कि कोई भी गरीब जो है अपना बीपीएल कार्ड ले जा करके या राशन कार्ड ले जा करके पेट्रोल पंप पर डीजल और पेट्रोल खरीद सकता है और खास करके पूरे महीने में केवल 10 लीटर ही वो पेट्रोल खरीदेगा और जब वो पूरे महीने भर 10 लीटर पेट्रोल खरीद लेगा तो झारखंड सरकार की तरफ से 250 रुपये उसके अकाउंट में झारखंड सरकार की तरफ से डाल दिया जाएगा। यानी झारखंड सरकार की तरफ से गरीबों को जो राहत का देने का ऐलान किया गया है उसमें झारखंड सरकार का तर्क है कि जो गरीब हैं, मोटरसाइकिल चलाने वाले लोग हैं और खास करके आदिवासी हैं उनको इससे काफ़ी राहत मिलेगी क्योंकि पेट्रोल और डीजल के दाम काफ़ी बढ़ चुके हैं। वहीं पर डीलर एसोसिएशन की तरफ से भी ये मांग की जा रही थी कि उत्तर प्रदेश, बिहार और पश्चिम बंगाल, उड़ीसा, इन राज्यों में पेट्रोल और डीजल के दाम घट चुके थे। इस वजह से जो झारखंड के आम लोग हैं वो इन राज्यों में जाकर के पेट्रोल और डीजल भरवा रहे थे, जिसकी वजह से पेट्रोल पंपों को घाटा हो रहा था। तो कई नजरिए से ये ऐलान झारखंड सरकार की तरफ से किया गया है और जिसमें ये कहा गया कि इससे गरीबों को फायदा होगा। बिल्कुल, એટલે ડીલર્સ છે એમને પણ ફાયદો કરાવવાનો છે અને ગરીબોને ફાયદો તો કરાવવાનો છે, પણ પેલું આપણે હોય ને જે ફૂદડી લગાડીને કન્ડિશન સપ્લાય બસ આ રીતે આપવામાં આવ્યો છે। મહિનામાં 10 લિટર પેટ્રોલ પર જ આ ફાયદો મળશે। એટલે હવે જોવાનું એ છે કે 10 લિટર પેટ્રોલ આજના જમાનામાં કેટલું લાગે। પણ ખેર આ તો વાત થઈ એક નિર્ણયની, હાલ કોઈ ચૂંટણી કે એવા કોઈ એંધાણ નથી, પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે આવું બધું વધારે જોવા મળતું હોય છે ને, એમાં પણ નેતાઓના બેફામ નિવેદન। હજી ગઈકાલે જ આપણે જોયું મધ્યપ્રદેશના સાંસદ જનાર્દન મિશ્રા જે નિવેદન આપ્યું 15 લાખનો ભ્રષ્ટાચાર, તો બરાબર છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદે આવી વાત કહી કે 15 લાખ સુધીનો બરાબર, એનાથી વધારે કરે તો પછી। અને આજે વધુ એક નેતાએ જે નિવેદન આપ્યું છે એ તો હચમચાવી નાખે એવું છે। કોણે શું નિવેદન આપ્યું જાણી લઈએ मनोज अग्रावत पास। जी, आंध्र प्रदेश में भाजपा प्रदेश अध्यक्ष सोमुवीर राजू जे निवेदन आप्યું છે જેને દારૂ પીનારાઓને મજા આવી જાય તેવું છે, કારણ કે દારૂ છે તે આંધ્ર પ્રદેશમાં સસ્તો થવા જઈ રહ્યો છે જો ભાજપની સરકાર આવે તો। હાલમાં તેમણે કહ્યું કે 200 રૂપિયાનું જે ક્વાર્ટર મળી રહ્યું છે તે પણ ભેળસેળવાળું મળી રહ્યું છે અને નકલી શરાબની જે ફેક્ટરીઓ ધમધમી રહી છે। આંધ્ર પ્રદેશમાં દારૂ પીનારોની સંખ્યા 1 કરોડ ઉપર છે। એ પણ ખબર છે તેમને કે એક વ્યક્તિ દારૂ પીવા માટે મહિને 12,000 રૂપિયાનો ખર્ચ કરે છે અને હાલમાં જે સરકાર છે તે નકલી દારૂ, જો પોતાની સરકાર આવશે તો 75 રૂપિયામાં એક ક્વાર્ટર મળશે અને જો વધારે સરકારની જો આવક થશે તો આ 75 રૂપિયાથી ઘટીને 50 રૂપિયા સુધીની દારૂની બોટલ આવશે। એટલે તમામ લોકો જે આંધ્ર પ્રદેશમાં દારૂ પીવે છે તે ભાજપને મત આપે। બિલકુલ, એટલે બોલો હવે આમાં તો શું કહેવું, આમ કહેવા માટે કોઈ શબ્દો જ કયા બચ્યા છે। ભારતીય જનતા પાર્ટી જે નિયમ, નૈતિકતા બધી જ વાતો કરતી હોય અને એમના જ નેતા આવીને આવી રીતની વાત કરે, હવે આમાં કોઈને શું કહેવું। ખેર જવા દો, છોડો, આવું બધું તો રાજનીતિ છે, ચાલતું રહે। આ નેતાઓ નિવેદન આપતા રહે, કાલે ઉઠીને કદાચ કોઈ બીજું નિવેદન પણ આવી શકે આવી રીતે, અથવા નેતાજી પોતાના નિવેદન પરથી પલટી પણ મારી શકે, આવું બધું ચાલતું રહે। પણ પરિસ્થિતિ ગંભીર થઈ રહી છે કોરોનાને લઈને અને એમાં પણ શાળાઓની અંદર જાણે કે કોરોનાના ઓળા બાળકો ઉપર, વિદ્યાર્થીઓ ઉપર ઉતર્યા હોય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। અને શું હાલત છે અત્યારે શાળાઓની અંદર આખા ગુજરાતમાં, નિકુલ પાસેથી જાણીએ। जी बिल्कुल थी नुपुर, राज्यની અંદર જે રીતે કોરોનાએ ફરીથી ગતિ પકડી છે, ફરીથી કોરોના કેસ આવવા માંડ્યા છે, તેવામાં સ્કૂલોમાં પણ હવે કોરોનાએ પગપેસારો કરી લીધો છે। રાજ્યની સ્કૂલોની વાત કરીએ તો જામનગર છે, વડોદરા છે, રાજકોટ છે, મોરબી છે, આ તમામ જગ્યાની સ્કૂલોમાં કોરોના જે છે તે દેખાયું છે અને તેને જે કોરોના પોઝિટિવ બાળકોના આવતાની સાથે ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક જે સ્કૂલો છે તે થોડા દિવસ માટે બંધ પણ કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત છે કે સંદેશ ન્યૂઝે કેટલાક વાલીઓનું પણ મંતવ્ય જાણ્યું હતું, તેમનું કહેવું હતું કે સ્કૂલો થોડા દિવસ માટે બંધ
કરી દેવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી છે જે પોતાના જે નિર્ણય ઉપર અડગ રહ્યા છે. તેઓને જાણે કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની ચિંતા ન હોય તે પ્રમાણે તેઓ સ્કૂલ ચાલુ રાખવા ઉપર અડગ છે. જો કે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા આવવાની આપોઆપ જે છે તે ઘટવા લાગી છે. એટલે કે જે રીતે કોરોના વધી રહ્યો છે, સરકારી તંત્ર તૈયારી કરી રહ્યું છે. એક્સપર્ટ કહી રહ્યા છે કે 15 દિવસ ગુજરાત માટે મહત્વના છે અને ગુજરાત ટાસ્ક ફોર્સે તો ત્યાં સુધી કહી દીધું છે કે જાન્યુઆરી 15 પછી ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં કોરોના કેસ આવી ચૂક્યા હશે. મોટી સંખ્યામાં થર્ડ વેવ જે છે તે શરૂ થઈ ચૂકી હશે. તેવામાં સ્કૂલો હજુ પણ જે છે તે ચાલુ રાખવામાં આવી છે. ત્યારે એક ચિંતાનો વિષય એ છે કે આગામી દિવસોમાં જો આમને આ જ રીતે રહ્યું તો વધુ પણ જે વિદ્યાર્થીઓ જે છે તે સંક્રમિત થઈ શકે છે. હા, બિલકુલ વાત સાચી છે. કારણ કે ગઈકાલે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જ આરોગ્ય મંત્રીએ ખુદ ગુજરાતના આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે ભાઈ 15 દિવસની અંદર 10 થી 15 દિવસની અંદર ગુજરાતમાં કોરોના પીક ઉપર હશે. એટલે કે ત્રીજી લહેર ગુજરાતની અંદર આવી ચૂકી હશે ને એ પીક ઉપર હશે, આવું આરોગ્ય મંત્રીએ કહ્યું છે. પણ તેમ છતાં શિક્ષણ મંત્રીને ખબર નહીં કેમ આટલી બધી વિદ્યાર્થીઓની ચિંતા છે કે સ્કૂલો બંધ જ નથી કરતા. એમણે કહ્યું હતું ને કે બાળકોની ચિંતા કરવાની છે, હજી સ્કૂલો ખોલવાની ઉતાવળ નથી અને 3 જ દિવસની અંદર આપણે સ્કૂલો ખોલી નાખી. પણ નેતાઓની કહેવાની વાતો અને કરવાની વાતો જુદી હોય છે. આપણે જોયું છે હંમેશા દેખાડવાના ચાવવાના અલગ જ હોય છે. કારણ કે એ જ નેતાઓ જે હંમેશા શિસ્તની વાત કરે, સુશાસન દિવસો ઉજવતા હોય, એ જ નેતાઓ ભીડ ભેગી કરતા પણ આપણે જોયા છે, કોરોનાને આમંત્રણ આપતા પણ જોયા છે. અને આજે પણ ફરી એકવાર એવું જોવા મળ્યું છે. આ વખતે કોંગ્રેસના નેતાઓએ ભીડ ભેગી કરી છે અને સાથે આપણે એટલે કે જનતા સામાન્ય લોકો પણ ક્યાં સમજીએ છીએ. અને એની ઉપર પાછું ગૃહ રાજ્યમંત્રીએ પણ નિવેદન આપ્યું છે. કલ્પિન પાસેથી તમામ વિશે જાણીએ. કલ્પિન, ચોક્કસથી જે પ્રમાણે હાલત તબક્કાની વાત કરવામાં આવે તો જે પ્રમાણે એક બાદ એક કોરોનાના કેસો વધી રહ્યા છે અને તેમાં પણ ગૃહ રાજ્યમંત્રીએ પણ નિવેદન આપ્યું છે કે તમામ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. જે નિયમો છે તે નિયમો રાજ્ય સરકાર આગામી દિવસોમાં નિયત કરશે. અને ખાસ કરીને વાત એટલા માટે છે કે અનેક તહેવારો આવનાર દિવસોની અંદર આવી રહ્યા છે. તે દિવસોની અંદર પણ લોકો ભીડ એકત્ર ન કરે અને સામાન્ય રીતે જે પ્રમાણે કોરોનાના જે નિયમો છે તે નિયમોનું પાલન કરવા માટે પણ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે. ને આ જે કાયદાઓ છે તે કાયદાઓ લોકો માટે પણ જરૂરી છે. ગૃહ રાજ્યમંત્રીએ તો કહ્યું છે કે ભાઈ કાયદાઓ લોકો માટે સરખા છે. પણ શું આ ગૃહ રાજ્યમંત્રી, એમની પોલીસ, આ જે પણ દ્રશ્યોની અંદર આપણે જોયું છે, જે નેતાઓ છે, જે અધિકારીઓ છે, એ તમામને શું દંડ ફટકારવાની તાકાત રાખે છે? એ બધાને 1000 રૂપિયાનો દંડ ફટકારાશે? એ બધા ઉપર એપિડેમિક એક્ટ હેઠળ કેસ કરવામાં આવશે? આ સવાલો ત્યાં ને ત્યાં જ ઊભા છે. પણ નેતાઓ નથી સુધરવાના અને આપણે પબ્લિક પણ નથી સુધરવાના. કેવી હાલત છે અત્યારે ભીડ ભેગી કરવાને લઈને? નિર્મળ પાસેથી જાણીએ. જો આજે અરવલ્લીના મોડાસાની એક મહિલા છે કે જે મરણ પ્રસંગમાં ગઈ હતી અને જ્યાં તે કોરોના સંક્રમિત થઈ હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. એટલે આ કોરોનાની ગાઈડલાઈન અનુસાર તેની અંતિમ વિધિ કરવામાં આવશે. સાથે જ વલસાડના એસટી ડેપોમાં પણ જોયું હોય તો તે જે દ્રશ્યો છે એ દ્રશ્ય પ્રમાણે જોઈએ તો ક્યાંય ટ્રેકિંગ, ટેસ્ટિંગ કે પછી ટ્રીટમેન્ટને લઈને મીંડું જોવા મળી રહ્યું છે. કોઈ પણ પ્રકારનું ચેકિંગ આરોગ્ય વિભાગ દ્વારા નથી કરવામાં આવ્યું. એટલે સુરક્ષાના નામે, માફ કરશો, જે સાવચેતી રાખવાના નામે મીંડા ત્યાં જોવા મળી રહ્યા છે. આ કોરોનાના કેસ વધવા પાછળનું એક કારણ એવું પણ છે કે આ જે અવારનવાર રાજકીય મેળાવડા થાય છે, ચાહે તમે બોટાદના દ્રશ્યોની વાત કરો કે પછી જામનગરની વાત કરવામાં આવે, સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે, આ તમામ દ્રશ્યો એ સાબિત કરી રહ્યા છે કે કોરોના કેસ ડબલ થવા પાછળ આ જ કારણો જવાબદાર છે. આ ભાજપના નેતાઓ તો પોતે સમજતા નથી, પરંતુ હવે કોંગ્રેસના નેતાઓ પણ ક્યાંક પોતે જવાબદારીથી હાથ ખંખેરી લીધા હોય તેવું જોવા મળ્યું છે. સાવરકુંડલાના મોટી ઝીંઝુડા ગામે પણ આજે સરપંચ સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. સાથે જ મંચ ઉપર જે લોકો હાજર હતા, જે સ્થાનિક હોદ્દેદારો હતા, સાથે જ જે કાર્યક્રમમાં હાજર તમામ લોકો હતા, મોટી સંખ્યામાં લોકો હાજર હતા, તે માસ્ક વગર જોવા મળ્યા હતા. આમ કોરોનાના કેસ જે ડબલ થઈ રહ્યા છે તેની પાછળ આ જ મહત્વના કારણો જવાબદાર છે તે લાગી રહ્યું છે. એટલે વાત અહીંયા આગળ આવીને એ જ ઊભી રહે છે કે કેમ આ નેતાઓ નથી સમજતા. અને ગૃહ રાજ્યમંત્રી કહે છે કે નેતા હોય કે સામાન્ય જનતા, નિયમો બધા માટે સરખા છે. પણ બોલવામાં શું જાય છે? ક્યાં આપણે કાર્યવાહી કરવી છે? જો ખરેખરમાં બધા માટે નિયમો સરખા હોય તો ગૃહ રાજ્યમંત્રી સાહેબ, આપને એક વિનંતી છે કે દાખલો બેસાડો રાજ્યની અંદર અને જે લોકો આ નિયમોનો ભંગ કરે છે એમને દંડ ફટકારો, એમની ઉપર એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરો, તો અમે માનીએ કે હા, નિયમો સરખા છે. બાકી સાહેબ, અમને ખબર છે કે કઈ રીતે તમારા નિયમોની અમલવારી બધા માટે સરખી હોય છે, સામાન્ય જનતા માટે તમારા નિયમો કેવા છે અને આ નેતાઓ માટે તમારા નિયમોમાં કેવી છૂટછાટ ને ઢીલાશ છે, એ આ જનતા સારી રીતે જાણે છે. ચૂંટણી આવે છે,
બીજા કોઈ માટે નહીં પણ ચૂંટણીમાં વિશ્વાસ જીતવા માટે તો આટલું કરી બતાવો તો કદાચ આ લોકો ભીડ ભેગી કરતા બંધ થાય અને આ કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકાય. બાકી બીજી લહેર પણ તમારા જ કારણે આવી, ત્રીજી લહેર પણ આ નેતાઓ તમારા જ કારણે આવશે ને એમાં સામાન્ય જનતા પીસાઈ જશે. થોડી તો શરમ કરો, જો આત્મા હોય તો જરાક તો ઝંઝોળો. પણ આ બધાની વચ્ચે હવે કોરોનાનું સંક્રમણ ફેલાઈ જ રહ્યું છે, વધી જ રહ્યું છે અને એની સાબિતી આપે છે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, વધી રહેલા કેસ. તમામ વિશે જાણીએ મેહુલ પાસેથી. જે પ્રમાણે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને લઈને જે કોર્પોરેશન દ્વારા જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન રાખવામાં આવે છે, જે વિસ્તારમાં જે કોરોના કેસો નોંધાય છે તેની આસપાસના 4 થી 5 જેટલા ઘરો છે તેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવે છે. જે તમામ મેટ્રો શહેર છે જેની અંદર રાજકોટ, વડોદરા, સુરત, જુનાગઢ આ તમામ જગ્યાઓ પર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન રાખવામાં આવે છે. કેસો વધી રહ્યા છે તેમ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટની અંદર 94 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે તો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ એટલા જ વધારી દેવામાં આવે છે. વડોદરાની અંદર પણ આ પરિસ્થિતિ સર્જાય છે અને અમદાવાદ શહેરની અંદર પણ કેસોમાં સતત વધારો થતાની સાથે દરરોજ 1 થી 2 જેટલા માઇક્રો કન્ટેનમેન્ટમાં વધારો થઈ રહ્યો છે. એ સીધું દર્શાવી રહ્યું છે કે અમદાવાદ શહેર અને કે કોઈ પણ મેટ્રો શહેર હોય તેની અંદર કોરોના કેસો વધી રહ્યા છે. લોકોએ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. લોકોએ તકેદારી રાખવી જરૂરી છે, નેતાઓએ પણ સમજવું જરૂરી છે, તંત્રએ પણ તકેદારી રાખવી જરૂરી છે. કારણ કે બીજી લહેર વખતે આપણે જોયું હતું કે કેવી અવ્યવસ્થા ઊભી થઈ હતી. આખી જ હેલ્થ સિસ્ટમ તમે જુઓ તો કરોડભૂસ થઈ ગઈ હતી, આરોગ્ય સુવિધા આખી જ કોલેપ્સ થઈ ગઈ હતી. પણ કદાચ આ વખતે એવું નહીં થાય, કારણ કે એ જે થયું એના જ ભાગરૂપે આખી સરકાર, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ બદલવાની ફરજ પડી છે અને બની શકે કે હવે સુવિધાઓ સારી મળી રહે. કારણ કે જે રીતની તૈયારીઓ દેખાઈ રહી છે એને જોતા લાગે છે કે તંત્ર તૈયાર થઈ રહ્યું છે ત્રીજી લહેર માટે. શું છે આ તૈયારીઓ, ક્યાં કેવી તૈયારીઓ, હિરેન રાવલ પાસેથી જાણીએ. જો રાજકીય નેતાઓ ભાજપના હોય કે કોંગ્રેસના હોય ભલે કોરોનાને આમંત્રણ આપવા માટે, કેસો વધારવા માટે કાર્યક્રમો કરી રહ્યા છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર એટલે કે ગુજરાત સરકાર હોસ્પિટલોની અંદર પણ કોરોનાના કેસો વધે તો તેની સામે કેવી રીતે લડવું તેની તૈયારી અત્યારે હાલ કરી રહ્યું છે. જે પ્રકારે સેકન્ડ વેવની અંદર 1.5 લાખ કરતાં પણ વધુ બેડ તૈયાર કરવામાં આવ્યો હતો તેના કરતાં બમણા બેડ છે તે તૈયાર કરવામાં આવ્યા હોવાનો દાવો ગઈકાલે સંદેશ ન્યૂઝ પર રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કર્યું હતું. મહાનગરોના સંદર્ભમાં વાત કરીએ તો મહાનગરોની અંદર જે સરકારી હોસ્પિટલો છે એની અંદર પણ જે જરૂર પડે બેડ જે છે તે કોવિડ માટે ડેઝિગ્નેટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ખાનગી હોસ્પિટલો છે તેમને પણ કોવિડ માટે ડેઝિગ્નેટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથે ધન્વંતરી રથ જે કોર્પોરેશન, અમદાવાદ કોર્પોરેશન સહિત રાજ્યભરની અંદર શરૂ કરવામાં આવ્યા છે તેની સંખ્યા પણ ફરીથી વધારી અને સતત લોકોનું મોનિટરિંગ કરવામાં આવે તે પ્રકારની સૂચના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે. જેટલા પણ કેસ અત્યારે હાલ આવી રહ્યા છે, રોજે રોજના જે કેસો ડબલ દરરોજ થઈ રહ્યા છે એની સામે પ્રત્યેક પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 63 થી 64 લોકોના ટ્રેસિંગ કરવામાં આવતું હોવાનું આરોગ્ય મંત્રીએ ગઈકાલે સંદેશ સામે કબૂલ્યું હતું. અને આ પ્રકારે કેસોને કંટ્રોલ કરવા માટે સરકાર કામ કરી રહી છે, પરંતુ તેમના જ નેતાઓ ક્યાંક છાકટા બનેલા છે અને એટલે જ આ કેસો સતત વધી રહ્યા છે. બિલકુલ, એટલે સ્વાભાવિક વાત છે. તો હવે દરેક વ્યક્તિ એ જાણી ચૂક્યું છે કે કેમ કેસ વધી રહ્યા છે, પણ સામે તૈયારીઓ પણ કરવામાં આવી છે. પણ એવું નથી કે માત્ર કોરોનાના જ કેસ વધી રહ્યા છે. કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન પણ ખૂબ ઝડપથી દેશની અંદર પગ પેસારો કરી ચૂક્યો છે અને પગ પસારી રહ્યો છે અને ખૂબ જ અત્યારે જોખમ ઓમિક્રોનનું પણ દેખાઈ રહ્યું છે. કેટલી ઝડપથી ઓમિક્રોન ફેલાયો છે, અત્યારે ટોટલ કેટલા રાજ્યો છે જે ઓમિક્રોનના ભરડામાં આવ્યા છે અને કુલ કેટલા કેસ છે, તમામ વિશે જાણીએ અજય યાદવ પાસેથી. जी नूपुर, जैसा एक्सपर्ट की तरफ से दावा किया गया है कि फरवरी में कोरोना और खास करके ओमिक्रॉन को लेकर के भारत में केसेस काफ़ी बढ़ेंगे. कह सकते हैं कि तीसरी लहर की तरफ बढ़ता हुआ देश दिखाई देगा और उसी को चुनौती मार के तैयारी करने के लिए भी एक्सपर्ट की तरफ से कहा गया है. भारत सरकार की तरफ से भी तैयारियां की जा रही है, तमाम सारे राज्य सरकारों की तरफ से भी तैयारियां की जा रही है. नाइट कर्फ्यू लगाया जा रहा है और कई तरह के बाउंडेशन लगाए जा रहे हैं. लेकिन इस बीच देखने में यही आ रहा है कि लगातार कोरोना के केसेस बढ़ रहे हैं और खास करके उसमें ओमिक्रॉन के केसेस बढ़ रहे हैं. खास करके कोरोना की अगर केस की बात करें तो दिल्ली में पिछले हफ्ते जहां 50 केसेज आते थे वहां पर पिछले 24 घंटों में 500 के करीब केस आए हुए हैं. तो इससे आप अंदाजा लगा सकते हैं कि कितने परसेंटेज बढ़ोतरी हुई है. इसी तरह से दिल्ली में पहले करीब 167 के करीब केस थे और कल की अगर बात करें तो 238 के करीब ओमिक्रॉन के केस आ चुके हैं अकेले दिल्ली में और सबसे ज्यादा केसेस दिल्ली में देखने को मिल रहे हैं. और खास करके इसी तरह से आंध्र प्रदेश है जो वहां पे भी ओमिक्रॉन के केसेस 16 की संख्या से काफी बढ़ता हुआ दिखाई दे रहा है. तमाम सारे राज्यों में ओमिक्रॉन के केसेस बढ़ते हुए दिखाई
दे रहे हैं। इसी तरह से एक्टिव केस की अगर बात करें तो 77,000 के करीब एक्टिव केस पूरे देश में हो चुके हैं और 9,100 से ज़्यादा केस जो है अकेले 24 घंटे में पूरे देश में कोरोना के आए हुए हैं। तो न सिर्फ ओमिक्रॉन बल्कि कोरोना के केस लगातार पूरे देश में बढ़ रहे हैं और खास करके साउथ इंडिया में सबसे ज़्यादा ये बढ़ोतरी है। अकेले 80% केसेस जो हैं केरला, तमिलनाडु, महाराष्ट्र और कर्नाटक और पश्चिम बंगाल 80% जो केसेस हैं इन्हीं राज्यों में देखे जा रहा है। तो फिलहाल सभी राज्यों की तरफ से तैयारी की जा रही है। तो एक तरफ जहां बिल्कुल, कोरोना के केसेस अजय, बढ़ रहे हैं, जी। ओमिक्रॉन के केसेस भी काफी संख्या में सभी राज्यों में बढ़ते हुए दिखाई दे रहे हैं। जी બિલકુલ, એટલે ઓમિક્રોન અત્યારે ઝડપથી ફેલાઈ રહ્યો છે, પણ એની વચ્ચે એક્સપર્ટ્સ દ્વારા કહેવામાં આવેલી વાત થોડીક રાહત પણ ચોક્કસથી આપે છે કે એક્સપર્ટ્સનું એવું કહેવું છે કે બની શકે કે ઓમિક્રોન છેલ્લું પાયદાન હોય અને ત્યારબાદ કોરોનાથી મુક્તિ મળી શકે. પણ કેવી રીતે? આની પહેલા પણ આવા ઘણા બધા દાવા થયા છે, પણ આ વખતે સાયન્ટિફિક રીઝન પણ આપવામાં આવ્યું છે. શું છે જાણીએ મનોજ અગ્રાવત પાસે. જે હાલમાં જે દેશમાં તો વાત કરીએ તો કોરોનામાં અને ઓમિક્રોનમાં ગુજરાતનો ત્રીજો નંબર છે. પહેલો દિલ્હી, મહારાષ્ટ્ર ને ત્રીજો ગુજરાત છે. ઓમિક્રોનથી ડરવાની જરૂર નથી તે રીતે હવે બ્રિટિશ કાઉન્સિલનો જે રિસર્ચ આવ્યો છે તે કર્યું છે અને સૌથી વધુ કે ડેલ્ટા કરતાં ઓમિક્રોન છે તે ઓછો ખતરનાક છે. જે ડેલ્ટા છે તે ફેફસામાં 10 ગણો ઝડપી ફેલાતો હતો, અસર કરતો હતો, પણ તેના કરતાં ઓમિક્રોન છે તે ઓછો ઘાતક છે અને ઓમિક્રોન જેટલો થશે તેટલો કોરોના ખતમ થશે તેવું પણ આ રિસર્ચનું કહેવું છે. એક બીજું જે રિસર્ચનું જે કહેવાનું છે વૈજ્ઞાનિકનું આવ્યું છે કે ઓમિક્રોનથી ડરવાની જરૂર નથી. ઓમિક્રોનના કેસ જેટલા પણ વધે તેનાથી ઇમ્યુનિટી છે તે લોકોની વધશે ને આ પ્રમાણે કોરોના ખતમ થશે. જોકે આ તમામ પ્રકારના દાવા છે, પણ હાલમાં વિશ્વમાં જે સમગ્ર ઓમિક્રોનના જે કેસોની સંખ્યા છે તે સતત વધતી રહી છે. હાઈ રિસ્કનું જે કેટેગરી છે તે નામો પણ હવે ઉમેરવા લાગ્યા છે. એટલે જેટલી ઓમિક્રોન ફેલાશે હર્ડ ઇમ્યુનિટી એટલી જ આવશે, આવું તો પહેલા પણ કહેવામાં આવ્યું હતું. પણ આ દાવાઓ છે, દાવાઓ ઉપર વિશ્વાસ ન કરવો અને એની ઉપર વિશ્વાસ કરીને સાવચેતી ખતમ ન કરી દેવી. સાવચેત અને સતર્ક રહેવું એકમાત્ર રસ્તો છે. કોરોનાના તમામ નિયમોનું પાલન કરીએ, ગાઈડલાઇન્સનું પાલન કરીએ, આપણે કોરોનાથી બચીએ, પરિવારને પણ બચાવીએ. બસ આ એકમાત્ર રસ્તો છે. ને હા, ઘણા બધા લોકો એવા છે કે જેમણે વેક્સિન નથી લીધી, લગભગ 30 લાખ જેટલા લોકો, એમને પણ અપીલ છે રાજ્યમાં કે વેક્સિનનો બીજો ડોઝ તમે તાત્કાલિક લઈ લો. જો તમારો સમય થઈ ગયો છે બીજા ડોઝનો તો કોઈ પણ એમાં આપ બાંધછોડ ન રાખશો. આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો જીએસટી જે કાપડ ઉપર વધારવામાં આવ્યો 5 થી વધારીને 12%, તેને લઈને અત્યાર સુધી માત્ર સુરતમાં વિરોધના દ્રશ્યો જોવા મળતા હતા, પણ હવે ગુજરાતમાં ઠેર ઠેર દ્રશ્યો જોવા મળે છે. અને આ બધા વચ્ચે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે પણ એના ઉપર નિવેદન આપ્યું છે. શું છે આ સમગ્ર મામલો, શું નિવેદન છે, અંકિત પાસેથી જાણીએ. નુપુર, જે 5% જીએસટી હતું તે વધારીને 12% કરી દેવામાં આવ્યું. કાપડ અને પગરખા એટલે કે જૂતા ચપ્પલ પર 12% સુધી જીએસટી કરી દેવામાં આવ્યું છે અને 1લી તારીખથી એટલે કે 1 જાન્યુઆરી 2022થી તે અમલી થઈ રહ્યું છે. હવે મુદ્દો એ છે કે જે કાપડના વેપારીઓ છે, પગરખાના જે વેપારીઓ છે, તેમનામાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કહી રહ્યા છે કે એક તરફ કોરોનાની જે બીજી લહેર હતી તે દરમિયાન તેમની જે આર્થિક સ્થિતિ છે તે પડી ભાંગી હતી. કાપડનો વેપાર એટલો થયો નહોતો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ હતું અને તેના કારણે તેમની સ્થિતિ જે છે, આર્થિક સ્થિતિ જે છે તે કથળી હતી. તેવામાં થોડો તેમને વેપાર થયો અને ત્યારબાદ હવે 1 જાન્યુઆરીથી જે જીએસટીનો જે દર છે તે વધારવામાં આવી રહ્યો છે. તેના કારણે તેમનો જે વેપાર છે તે ઓછો થશે અને ખાસ ગ્રાહકોની વાત તેમણે આમાં ટાંકી છે કે ગ્રાહકોને તેનાથી નુકસાન થશે અને તેના કારણે તેમનો જે વેપાર છે તે ઓછો થઈ શકે છે અને તેના કારણે તેઓ પ્રતિકાત્મક આંદોલન આવતીકાલે સાંજે 6:30 કલાકથી કરવાના છે. ખાસ અમદાવાદની જો વાત કરીએ તો મસ્કતી માર્કેટ જે છે તેમના જે વેપારીઓ છે તેમના દ્વારા આ આંદોલન અને ખાસ આ પ્રતિકાત્મક આંદોલન કરવાની જે જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 31 તારીખથી પણ આ મામલે આંદોલન કરવાની જાહેરાત આ વેપારીઓ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકાર જ્યાં સુધી જીએસટીનો દર છે તે ફરી 5% નહીં કરી દે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અને ખાસ વેપારીઓએ પોતાની આર્થિક સ્થિતિને ટાંકીને બાબત જણાવી છે કે તેમની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. વેપારીઓનો વિરોધ છે, CR પાટીલનું કહેવું છે. અને હવે જોવાનું એ છે કે આ મામલે આગળ શું કોઈ સમાધાનકારી પગલાં લેવામાં આવે છે કે કેમ. પણ આ બધા વચ્ચે વાત કરવી છે બાળકીઓ ઉપર મેલી નજર રાખનાર હવસખોરો ઉપર થતી કાર્યવાહીની. અને એ કાર્યવાહી કોર્ટ દ્વારા દાખલારૂપ સતત સામે આવી રહી છે. વધુ એક એવી દાખલારૂપ કાર્યવાહી સામે આવી છે અને સાથે જ હજી તો એ કાર્યવાહી એ સામે આવી, એ ચુકાદો સામે આવ્યો ત્યાં જ વધુ એક હિચકારી ઘટના પણ સામે આવી છે. જાણીએ તમામ વિશે આઝમ સાલે પાસેથી. આઝમ. નુપુર, ખરેખર જોવા જાય તો દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને તેના અંદર સુરતની અંદર સૌથી વધારે બાળકીઓ ભોગ બની હોય તેવા સરકારી આંકડા પણ સામે આવ્યા છે. પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ આજે સુરતના હજીરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે એપ્રિલ મહિનામાં વર્ષ 2020ની અંદર એક માસૂમ બાળકીને
ચોકલેટ અપાવવાની લાલચ આપીને સુજીત મુન્નાલાલ સાકેત નામનો જે વ્યક્તિ છે તે એને ત્યાંથી લઈ ગયો હતો. એને અવારું જગ્યા પર લઈ જઈને એના ઉપર દુષ્કર્મ આચર્યું હતું, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને ત્યારબાદ એની હત્યા કરી નાખી હતી. માસૂમ બાળકીનું મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસ કરી હતી અને પોલીસે તપાસમાં આરોપી પકડાઈ પણ ગયો હતો. ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. 26 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 53 જેટલા દસ્તાવેજી પુરાવા પણ મૂકવામાં આવ્યા હતા. આ તમામ વચ્ચે ગત તારીખની અંદર કોર્ટે આરોપીને દોષિત કરાર કરી દીધો હતો અને આજે કોર્ટે આરોપીને જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી એટલે કે આજીવન કેદની સજા તો ફટકારી છે, સાથે 20 લાખ રૂપિયાનું વળતર સરકાર ચૂકવશે તેવી પણ આદેશ કર્યો છે. મહત્વની વાત છે, સજા સાંભળતાની સાથે જ આરોપી આવેશમાં આવી ગયો હતો અને જજ ઉપર એક બાદ એક પોતાની બંને ચપ્પલ ફેંકવી દીધી હતી, પરંતુ જજ સુધી આ ચપ્પલો પહોંચી ના હતી અને પોલીસે તાત્કાલિક આરોપીને કોર્ટરૂમની બહાર લઈ ગયા હતા. એ દર્શાવી રહ્યું છે કે આરોપીની માનસિકતા કેટલી હિંસક છે. કોર્ટ પરિસરની અંદર જજની ઉપર ચપ્પલ ફેંકવાની પણ એને હિંમત કરી નાખી હતી. આજની આ સજાએ સમાજમાં એક દાખલો બેસાડે તેવી છે. બીજી તરફ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના એક ગામના અંદર પાદરી બલિરામ કોકણી સામે ગંભીર આરોપ કરવામાં આવ્યા છે કે 16 વર્ષની સગીરાને શારીરિક શોષણ કરવામાં આવ્યું છે અને અડપલા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો 6-7 મહિનો જૂનો હોવાથી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ સમગ્ર મામલે તપાસમાં પણ જોતરાયા છે. નુપુર. અને આગળ વાત કરવી છે જમીન રીસર્વે. જમીન રીસર્વેને લઈને ઘણા બધા એટલે જમીનનો જે સર્વે કરવામાં આવ્યો, ખેડૂતોની અનેક ફરિયાદો ઉઠી હતી અને એની ઉપર રાજકારણ પણ અત્યારે ગરમાયેલું છે. હમણાં થોડા સમય પહેલા જ આપે જોયું સંદેશ ન્યૂઝ ઉપર જ મનીષ દોશીએ, કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આરોપો પણ સરકાર પર લગાવ્યા, આકરા પ્રહાર પણ કર્યા અને માંગણી પણ કરી હતી. ત્યારે મહેસૂલ મંત્રીનું પણ નિવેદન આવ્યું છે આ બાબતને લઈને. શું છે આ સમગ્ર મામલો, શું કહેવું છે મહેસૂલ મંત્રીનું, કેવી રીતે ખેડૂતોનું હિત જાળવવાની વાતો થઈ રહી છે, હિરેન રાવલ પાસેથી જાણીએ. જે પ્રકારે રાજ્યની અંદર જમીન રીસર્વેની વાધા અરજીઓ અને જમીન રીસર્વેની અંદર પણ ગોટાળા થયા તે પ્રકારનો દાવો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે, અરજી કરવામાં આવે છે. સરકાર પણ તે તમામ લોકોને સાંભળી રહી છે. સરકારે જાહેરાત કરી છે કે આગામી 1 વર્ષ એટલે કે ડિસેમ્બર 2022 સુધી હજુ આ અરજીઓ સાંભળવામાં આવશે. જેટલી પણ ખેડૂતોને વાધા અરજીઓ હશે તે સાંભળી અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે. ખેડૂતોને કોઈ પણ પ્રકારે નુકસાન નહીં જાય. સરકારે જે માહિતી આપેલી છે, આંકડાકીય માહિતી, તેના આધારે જો વાત કરીએ તો અત્યાર સુધી જે બાકી છે એમાં 40,000 અરજીઓ છે. તેને અત્યારે હાલ પ્રાયોગિક ધોરણે હાથ ઉપર લઈ અને તાત્કાલિક તેનો નિકાલ કરવામાં આવશે તે પ્રકારે રાજ્ય સરકાર તૈયારીઓ કરી રહી છે. રાજ્યમાં કુલ 95 લાખ જે સર્વે નંબર આવેલા છે એ 95 લાખ સર્વે નંબર પૈકી 90% સર્વે નંબરો છે તેનું કામ પૂરું થઈ ચૂક્યું છે. માત્ર 5% સર્વે નંબરોની અંદર જ આ પ્રકારના જે વાધા અરજી અથવા તો જે કેસ છે તે સામે આવે છે. એમાંથી મોટાભાગની અરજીઓ એવી છે કે જે કૌટુંબિક જે ભાગલા પડતા હોય છે ભાઈઓ વચ્ચેના અને ત્યારબાદ ઊભા થયેલા વિવાદો અને તેના કારણે હોવાનું પણ એક તેમને નિવેદન કરવામાં આવ્યું છે. ઓવરઓલ 38,000 અરજીઓ છે તેની ઉપરની કામગીરી ઓલરેડી પૂરી થઈ ચૂકી છે. બીજી તરફ રાજ્યના 11,000 ગામડાઓ એવા છે એટલે કે 90% વિસ્તાર એવું છે કે જ્યાં સંપૂર્ણપણે રીસર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે. તેનું પ્રેમોલોગેશનનું કામ પૂરું થઈ ગયું છે અને તેના ફાઇનલ ઓર્ડર નકશા વગેરે ખેડૂતોને આપ્યા હોવાનો દાવો સરકાર કરી રહી છે. બિલકુલ, સરકારનો આ દાવો છે, બીજી તરફ ખેડૂતોનો દાવો અલગ છે અને વિપક્ષની વાત પણ અલગ છે. હવે આમાં સાચું કોણ એ તો સમય આવે ખબર પડશે, પણ ખેડૂતોને માત્ર સરકારી માર પડતો હોય એવું નથી. કુદરતની થપાટ પણ એક બાદ એક ખેડૂતો પર પડી રહી છે. માંડ ખેડૂત એક થપાટમાંથી બેઠો થવાનો પ્રયત્ન કરે ત્યાં બીજી એને થપાટ કુદરત વરગાડે છે અને ફરી એકવાર જે કમોસમી વરસાદ થયો છે, કેટલા જિલ્લા તાલુકાની અંદર તેની અસર થઈ છે અને શું કહેવું છે આ બાબતે કૃષિ મંત્રીનું, જાણીએ નિર્મલ પાસેથી. ચોમાસા બાદ 3 વખત માવઠું થઈ ગયું છે અને તેની અસર અવારનવાર ખેડૂતોને ભોગવવાની વારી આવી ચડી છે. આ વખતે પણ એટલે કે ગતરોજ પણ ફરીથી એક વખત કમોસમી વરસાદ થયો હતો અને જેના કારણે કૃષિ મંત્રીના કહેવા મુજબ રાજ્યના 22 તાલુકામાં આ અંગેની અસર વર્તાઈ છે. જોકે પ્રાથમિક તબક્કે હજી સુધી કોઈ પણ પ્રકારનું નુકસાન સામે આવ્યું નથી, પરંતુ તેમ છતાં પણ કૃષિ મંત્રી દ્વારા રાજ્યના તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને સર્વે કરવાની સૂચના આપી દેવામાં આવી છે. સર્વે અત્યારે પ્રાથમિક તબક્કે શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ જે સર્વે પ્રક્રિયા પૂરી થાય અને ત્યારબાદ તે અંગેનો રિપોર્ટ પણ કૃષિ મંત્રીને સુપરત કરવા માટેની સૂચના આપવામાં આવી છે. પરંતુ હાલના તબક્કે કૃષિ મંત્રીના કહેવા મુજબ રાજ્યના એક પણ તાલુકા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની અસર માવઠાને કારણે નથી જોવા મળી.
બિલકુલ માવઠાના કારણે અસર જોવા નથી મળી, પણ બીજી તરફ જે ચિત્ર સામે આવી રહ્યું છે, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક જુદી જ વાર્તા વર્ણવી રહ્યા છે. શું છે આયુષી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે રીતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની માઠી દશા જે બેઠી છે, ત્યારે રવિ પાક અને કઠોળના પાકને ભારે નુકસાન થવાની જે ભીતિ છે તે સેવાઈ રહી છે. ત્યારે વાઘોડિયાના જે ધારાસભ્ય છે તેમની પાસે તેમને ખેડૂતો દ્વારા જે માંગ કરવામાં આવી છે કે આ જે પાક નુકસાન થયો છે તેને લઈને સર્વે કરવામાં આવે અને તેમને આ જે નુકસાન થઈ રહ્યું છે તેની રકમ છે તે ચૂકવવામાં આવે તેવી રજૂઆત સરકારને કરે. અને સાથે જે રીતે કમોસમી વરસાદના કારણે અમદાવાદ ગ્રામ્યની વાત કરવામાં આવી, મધ્ય ગુજરાતના તમામ ગામોની વાત કરવામાં આવે, સાથે જ ઉત્તર ગુજરાત અને કેટલાક ભાગોમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે રવિ પાકને ભારે નુકસાન થયું છે. તુવેર અને ચણા જેવા પાક છે તેને પણ નુકસાન થયું છે. એટલું જ નહીં, પરંતુ રવિ પાક માટે મોંઘા ભાવે બિયારણ ખરીદી અને ખેડૂતોએ જે વાવણી કરી હતી ત્યાં વાતાવરણમાં પલટાના કારણે અત્યારે હાલ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. બિલકુલ, એટલે એક બાજુ સર્વેની વાત થઈ રહી છે, બીજી બાજુ કહેવાઈ રહ્યું છે કૃષિમંત્રી દ્વારા કે કોઈ અસર નથી થઈ, અને જે દ્રશ્યો સામે આવ્યા છે એ બધી જ વાર્તા વર્ણવી દે છે. હવે આમાં ખેડૂતો માટેની કેટલી સંવેદના શું છે એ આવનારા સમયમાં જ્યારે વળતરની જાહેરાત થાય ત્યારે ખબર પડશે. પણ આ સાથે જ અત્યારે વોર રૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનો, પણ જતા પહેલા આપને યાદ કરાવી દઈએ, આજે સંદેશ વિશેષમાં 9:25 આપને બતાવીશું મહામારી 2021, એટલે કે કોરોનાને લઈને ક્યાં શું પરિસ્થિતિ થઈ વૈશ્વિક અને ભારતની અંદર, અને કેવા કરુણ દ્રશ્યો આપણે જોયા, કેવી એની કરુણતા હતી અને કેવું પરિસ્થિતિ સર્જાઈ, કેવા દોરમાંથી આપણે પસાર થયા, એને એકવાર યાદ કરવાનો પ્રયત્ન કરીશું. અત્યારે લઈશ વિદાય. નમસ્કાર.